નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું વિજ્ઞાનના લેક્ચરમાં સ્વાગત છે. હવે વિદ્યુત પાઠ આપણે કન્ટિન્યુ ચાલુ હતો અને એમાં એક જ લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યો. વિદ્યુત ભાર એટલે શું એના વિશે માહિતી મેળવી ગયા આપણે. વિદ્યુત ભાર એટલે કે એક દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. મૂળભૂત રીતે વિદ્યુત ભાર બે પ્રકારના હોય, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર છે એ પ્રોટોનના કારણે છે, જ્યારે ઋણ વિદ્યુત ભાર છે એ ઇલેક્ટ્રોનના કારણે છે. ત્યારબાદ આપણે એ પણ વાત કરી હતી કે ભાઈ સમાન પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે હંમેશા અપાકર્ષણ હોય અને અસમાન પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે હંમેશા આકર્ષણ હોય છે. જેમ કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે હંમેશા આકર્ષણ, જ્યારે ધન તો ધન અને ઋણ વચ્ચે અપાકર્ષણ હોય છે. હવે ત્યાર પછી આપણે ઘણી બધી બાબતોમાં ચર્ચા કરી છે કે ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું. તો કોઈ પણ દ્રવ્ય છે એમાં વાહક અને અવાહક એવા બે શબ્દો આપણે વાપરીએ છીએ. જ્યારે સામાન્યપણે ધાતુઓની વાત કરતા હોય, ધાતુ છે વિદ્યુતની વાહક છે, જ્યારે અધાતુ છે વિદ્યુતની અવાહક છે. હવે આવું શા માટે? તો કોઈ પણ ધાતુ છે એ એના એક સ્ટ્રક્ચર મુજબ રાસાયણિક ગુણધર્મની દ્રષ્ટિએ જોવા જાય, આપણે સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો એના પરમાણુ કેન્દ્રની ફરતે કક્ષાઓ અને કક્ષાઓની બાહ્યતમ કક્ષાની જ્યારે વાત કરતા હોય તો ધાતુની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એનું ન્યુક્લિયસ પ્રત્યેનું આકર્ષણ બળ કેવું હોય છે? ખૂબ જ નજીવું અથવા તો સૌથી ઓછું હોય છે, લેસ હોય છે. ત્યારે આપણે અધાતુની વાત કરતા હોય, નોન મેટલની વાત કરતા હોય તો એના જે પરમાણુ છે એ પરમાણુની બાહ્યતમ કક્ષા, જે આઉટર મોસ્ટ ઓર્બિટ જે છે, એ જે સેલની અંદર કે ઓર્બિટની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એમનું ન્યુક્લિયસ પ્રત્યેનું જે એટ્રેક્શન છે, આકર્ષણ બળ છે એ ખૂબ જ વધારે હોય અને એટલા માટે ઇલેક્ટ્રોન છે જકડાયેલા રહે છે. એ ઇલેક્ટ્રોન કક્ષામાંથી બહાર જઈ શકતા નથી કારણ કે એની પાસે એટલી ઉર્જા નથી. પરંતુ જ્યારે ધાતુની વાત કરવામાં આવે તો ધાતુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એની પાસે એટલી ઉર્જા છે કે કૂદકો મારીને બહાર નીકળી જશે અને એ દ્રવ્યની અંદર આમ તેમ અસ્તવ્યસ્ત ગતિ કરતા રહે છે. આપણે એ પણ વાત કરી હતી કે વિદ્યુત ભારો છે, જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન જ્યારે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ત્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એટલે ઓવરઓલ ચાર્જ છે એ તો ન્યુટ્રલ જ છે હજી પણ. પરંતુ જ્યારે કોઈ પણ ચોક્કસ દિશામાં જ્યારે ઇલેક્ટ્રોન છે યુનિફોર્મ મોશનમાં આગળ વધતા હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયેલું કહેવાય. પરંતુ વિદ્યુત પ્રવાહ એટલે શું એની વાત હજી આપણે કરવાની બાકી હતી, પરંતુ હવે આ લેક્ચરમાં આપણે એ ચર્ચા પણ કરવાના છે. હવે આપણે પહેલી વાત કરવાની છે કે આપણો પ્રશ્ન છે કે ભાઈ પહેલાં તો વિદ્યુત પરિપથ એટલે શું, એની અંદર રહેલા કમ્પોનન્ટ જેમ કે કળ છે, આપણે સ્વિચ જેને કહેવામાં આવે, બેટરી આવે, આ બધી વસ્તુ છે એ છે શું હકીકતમાં? વિદ્યુત પરિપથ એટલે શું? તો કે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. કદાચ તમને વ્યાખ્યા ક્યાંય પૂછાય તો અહીંયા લખું છું વિદ્યુત પરિપથ. તો વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. એક બંધ શબ્દ ખાસ અહીંયા યાદ રાખજો, સતત અને બંધ. કારણ કે આપણે નાનપણમાં ભણી ગયા કે કોઈ પણ એક સર્કિટ હોય, સર્કિટને જ્યારે આપણે ડ્રો કરીએ, ધારો હું એક સર્કિટ અહીંયા ડ્રો કરું, આની અંદર મેં અહીંયા બલ્બ રાખી દઉં, ત્યારબાદ અહીંયા એક સ્વિચ છે, એક બેટરી જોડેલી છે, આ રીતે બંધ પરિપથ પૂર્ણ થયો છે. હવે સ્વિચ ઓન છે અત્યારે એટલે બલ્બ પ્રકાશિત થશે. પરંતુ જ્યારે આપણે એવી વાત કરતા કે જ્યારે કોઈ પણ અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમને આપવામાં આવતી, જેમ કે અહીંયા એક સેલ રાખવામાં આવતું, આનું આટલું જોડાણ કરવામાં આવતું, અહીંયા એક બલ્બ રાખવામાં આવતું અને આ ભાગ એટલો છે, અહીંયા આપણે સ્વિચ પણ રાખી દઈએ, પણ સ્વિચની કોઈ જરૂર નથી. અહીંયા તો આ બે ભાગ છે ખુલ્લા ભાગ છે. હવે અહીંયા તમને અલગ અલગ પ્રકારની વસ્તુ આપવામાં આવે તો ભાઈ કોપરનો તાર આપવામાં આવે, પેન્સિલ આપવામાં આવે, એવી રીતે પ્લાસ્ટિકનો સળિયો આપવામાં આવે, અલગ અલગ પ્રકારની વસ્તુ આપવામાં આવે, તમને અહીંયા જોઈન્ટ કરવામાં આવે. અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુ વડે તમે ડિટેક્ટ કરો કે ક્યારે બલ્બ પ્રકાશિત થાય, ક્યારે બલ્બ પ્રકાશિત નથી થતો. તો તમને ખબર પડી જશે કે ભાઈ જ્યારે અલગ અલગ પ્રકારની વસ્તુમાંથી અમુક વસ્તુ એવી છે કે જેમાં બલ્બ પ્રકાશિત થાય છે, જ્યારે અમુક વસ્તુ એવી છે કે જેમાંથી બલ્બ પ્રકાશિત થતો નથી. હવે આવું શા માટે? તો કે ભાઈ જ્યારે ધાતુની વાત કરતા હોય કે એવા પદાર્થોની વાત કરતા હોય કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય
એ વિદ્યુતનું વહન કરે છે, બાકીના વિદ્યુતનું વહન કરતા નથી. તો અહીંયા આપણે સર્કિટ ડ્રો કરી છે. આ બંધ પરિપથ છે, કારણ કે વિદ્યુતને આગળ વધવા માટે પૂર્ણ પરિપથ હોવો ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી કૂદકો મારીને અહીંયા જઈ શકતા નથી, પરંતુ એના માટે એક બ્રિજ જોઈએ. તમને ખબર છે કે જ્યારે કોઈ પણ નદી હોય તો નદીના બે કિનારા વચ્ચે છે નદી અહીંયા, તો આને જોડવા માટે આપણે બ્રિજનું નિર્માણ કરીએ છીએ, પુલનું નિર્માણ કરીએ, કારણ કે અહીંયાથી લોકોની અવરજવર થઈ શકે. પરંતુ જો પુલ ન હોય તો બધાને તરતા આવડતું નથી, એટલા માટે જે ખાસ આપણે આ એક સગવડ કરીએ છીએ. તો એવી રીતે ઇલેક્ટ્રોન માટે પણ એવું છે કે ઇલેક્ટ્રોન છે અહીંયાથી કૂદકો મારીને અહીંયા જઈ શકતા નથી. આ હાઈ વોલ્ટેજ ઉપર આ પોસિબલ બને છે, પરંતુ અહીંયા લો વોલ્ટેજમાં આવી વસ્તુ બનવાની નથી. એટલા માટે આપણે એવું કહીએ કે ભાઈ આ બંધ પરિપથ કરવા માટે આપણે કંઈક વસ્તુ વચ્ચે જોડવી પડે, એટલે આખો પૂર્ણ પરિપથ બને છે. તો આ પરિપથ થયો. આની અંદર કળ પણ, સ્વિચ પણ આવી ગઈ, બેટરી પણ આવી ગઈ, બધી વસ્તુ કમ્પ્લીટ છે. આ ધન છે, આ ઋણ છે, જે આપણે અગાઉ પણ વસ્તુ આવી બધી વાત નાની નાની વાતો કરી ગયા અને આગળ પણ હજી કરવાના છે. હવે આપણે વાત કરવાની છે કે વિદ્યુત પ્રવાહ ધારિત, આપણો પ્રશ્ન જ છે વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરો ને ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રહેવાસી વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ભેદ સમજાવો. હવે વિદ્યુત પ્રવાહ એટલે શું? તો વાહકના એકમ આડછેદમાંથી એકમ સમયમાં, તો આપણે એમ કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. કદાચ વ્યાખ્યાથી ડાયરેક્ટ ખબર ન પડે તો હું તમને સમજાવું. અહીંયા વિદ્યુત પ્રવાહ, હવે પેલા વ્યાખ્યા પેલા આપણે થોડુંક સમજૂતી મેળવી લઈએ કે આપણે શું કીધું કે એકમ આડછેદ કીધું, વાહકતાનો એકમ આડછેદ. તો ધારો કે એક વાહકતા છે, એમાં એકમ સમય એટલે આપણે શું લઈએ, ટી જેટલો સમય લઈએ. એમાંથી પસાર થતા ટી જેટલા સમયમાં પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો, એટલે આપણે એને ક્યુ વડે દર્શાવશું, કેપિટલ ક્યુ. એને આપણે કહીશું તો કે ભાઈ ટી જેટલા સમયમાં વાહકના એકમ આડછેદમાંથી ટી જેટલા સમયમાં ક્યુ જેટલો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો જ્યારે પસાર થતો હોય. હવે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે શું હકીકતમાં? તો કે ક્યુ બરાબર ખરેખર તો છે ઇલેક્ટ્રોનની સંખ્યાને n જેટલા ઇલેક્ટ્રોન એટલે ક્યુ બરાબર ne. કદાચ આજે આપણે આગળ આ પણ વસ્તુ કહેવાનો છે. તો મારે તમને કહેવાનું એટલું છે ખાલી કે તમને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ ક્યુ છે એ હું હકીકતમાં ક્યુ વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે શું? તો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ક્યાં એકમ આપવામાં આવે? તો કે આપણે વાત કરી ગયા કે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે -1.6 × 10⁻−19 કુલમ. આ વાત થઈ ગઈ આપણે. હવે આવા તો ઘણા બધા ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન? તો કે ભાઈ જે ટી સમયમાં આવા કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા છે, જે ઇલેક્ટ્રોન પસાર થાય એને કહેવામાં આવે વિદ્યુત ભારનો જથ્થો. આ વિદ્યુત ભારનો જથ્થો ટી સમયમાં જે પસાર થાય છે, જે ઇલેક્ટ્રોન છે ફ્લો થાય છે આની અંદરથી, એને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ R. તો અહીંયા આપણે હવે વસ્તુને સમજી શકીએ કે વ્યાખ્યા શું કહેવા માંગે. તો કે ભાઈ એકદમ સરળ વસ્તુ છે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા વાહકના એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વાહકના, જો આપણે એમ કહી શકીએ કે વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. પરંતુ આપણે એ પણ વસ્તુ કહી કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ભેદ શું? રૈવાજિક વિદ્યુત પ્રવાહ એટલે કે કન્વેન્શનલ કરંટ જેને કહેવામાં આવે. હવે રૈવાજિક એટલે કે રૂઢિચુસ્ત, જે પહેલાના સમયની વાત છે. આજથી ઘણા બધા વર્ષો પહેલા જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે એવું માનવામાં આવતું કે ભાઈ વાહકમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ પસાર થાય અને જે એક પ્રક્રિયા, જે બલ્બ પ્રકાશિત થતા હોય અથવા તો કોઈ પણ જે વીજળીના ઉપકરણો ચાલે છે એ પ્રોટોનની ગતિના કારણે થાય છે.
ત્યારે એવું માનવામાં આવતું કે વિદ્યુતના વહન માટે ધન વિદ્યુત ભાર જવાબદાર છે, પ્રોટોન જવાબદાર છે. એટલે ધારો કે આપણે વાત કરીએ આ રીતે કે આ છે આપણે વ્યવસ્થિત સમજી જરા કે આ રીતે એક પરિપથ છે, એક વાહક તાર છે. હવે અત્યારે આપણે ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે આની અંદર હશે બધા, અને આ ઇલેક્ટ્રોનની ગતિ પણ ચોખ્ખી જ છે અહીંયા આ તરફ, કારણ કે ઇલેક્ટ્રોનની ગતિ છે ઋણથી ધન તરફની હોય એટલે અહીંયાથી ફરીને આ તરફ આમ આવે. હવે તો ઇલેક્ટ્રોનની ગતિ થયા, આ ઇલેક્ટ્રોનની ગતિ છે, પરંતુ અગાઉના સમયમાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ ત્યારે વૈજ્ઞાનિકો એવું માનતા કે વિદ્યુત પ્રવાહનું વહન છે ધન વિદ્યુત ભારના કારણે છે અને ધનથી ઋણ તરફનું છે. એટલે આ રીતે વિદ્યુત પ્રવાહ વહન પામે એવું કહેવામાં આવતું, અને આને કહેવામાં આવતું રૈવાજિક વિદ્યુત પ્રવાહ. શું કહેવામાં આવતું? રૈવાજિક વિદ્યુત પ્રવાહ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે કન્વેન્શનલ કરંટ. આને કહેવાય કન્વેન્શનલ કરંટ પણ કહેવામાં આવે. અને આજે પણ, હવે આજે તો આપણે સમજી ગયા કે ભાઈ ખરેખર તો પછી પાછળથી માલુમ એવું પડ્યું કે ભાઈ પ્રોટોન તો ખરેખર ન્યુક્લિયસમાં છે, પ્રોટોન તો પરમાણુના કેન્દ્રમાં છે, નહીં તો ક્યાંય અસ્તવ્યસ્ત ગતિ કરી શકતો નથી. તો ત્યાર પછી આપણે ખબર પડી કે ભાઈ ધાતુ તત્વો છે ખરેખર વિદ્યુતનું જે વહન કરે છે એનું કારણ છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, અને એ ઇલેક્ટ્રોન છે જ્યારે મુક્ત બને છે ત્યારે એના કારણે વિદ્યુતનું વહન થાય. પરંતુ આજે પણ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા છે આપણે ધનથી ઋણ તરફની લઈએ છીએ. પણ આપણે હવે ખબર પડી કે ખરેખર વિદ્યુત પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનની ગતિના કારણે છે, અને ઇલેક્ટ્રોનની ગતિ છે ઋણથી ધન તરફની છે. એ વસ્તુ આપણે આજે ખબર પડી ગઈ. હવે આપણે તે પ્રશ્ન સોલ્વ કરી ગયા આપણે કે ભાઈ ખરેખર અહીંયા વિદ્યુત પ્રવાહ છે તો આજે પણ આપણે I નું મૂલ્ય તો આ રીતે જ લઈએ છીએ, પરંતુ છતાં પણ આપણે એટલી ખબર તો છે કે ભાઈ ઇલેક્ટ્રોનની દિશા પ્રોટોનની જે અત્યારે ધન વિદ્યુત ભારની દિશા લેવામાં આવતી છે, રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા છે એના કરતાં ઇલેક્ટ્રોનની દિશા છે ઉલટી છે. એ આપણે ખબર પડી ગઈ. હવે આપણે વાત કરવાની છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એનું સૂત્ર અને એના એકમો ક્યાં ક્યાં કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે. વ્યાખ્યાયિત તો કરી ગયા આપણે અહીંયા, પણ એના ઉપર એનું સૂત્ર કેવી રીતે મેળવવું તો આપણે એક અલગ રીતે થોડી વ્યાખ્યાને બનાવી શકીએ છીએ પણ કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર અને એકમ, આ બંને વસ્તુ આપણે ક્લિયર કરવા માટે અહીંયા એક વ્યાખ્યા પરથી આપણે કરી શકીએ. વાહકના આડછેદમાંથી t સમયમાં q જેટલો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ I બરાબર વિદ્યુત પ્રવાહ I બરાબર q upon t થશે. q એટલે વિદ્યુત ભારનો જથ્થોના છેદમાં સમય, એટલે આપણે લખી શકીએ વિદ્યુત ભારનો જથ્થો, વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો ના છેદમાં સમય. હવે તમને આનો જે એકમ મેળવવાની વાત આવે કે એકમ કેવી રીતે મેળવવાનો, યુનિટ કેવી રીતે મેળવવો, તો તમને ખબર છે કે q બરાબર કુલમ છે અને t બરાબર સેકન્ડ છે. કુલમ છે વિદ્યુત ભાર આપણે અગાઉ વાત થઈ ગઈ, t એટલે સેકન્ડ SI એકમ, તમને સમયનો SI એકમ સેકન્ડ છે તમને બધાને ખબર છે. તો I બરાબર q upon t, તો અહીંયા આપણે કહી શકીએ કે કુલમ પ્રતિ સેકન્ડ થશે. તો અહીંયા આપણે I બરાબર q upon t બરાબર કુલમ પ્રતિ સેકન્ડ થાય.
તો આ એનો એકમ, અથવા આને બીજી રીતે કઈ રીતે લખી શકાય, કુલમ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, આ રીતે પણ લખી શકાય. તો આ એનો એકમ થયો. પણ અહીંયા પણ હજી ખાસ યાદ રાખજો, આ એસઆઈ એકમ નથી. વિદ્યુત ભાર વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ ખાસ એક વૈજ્ઞાનિક, એ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો ખાસ, વૈજ્ઞાનિક એન્ડ્રે મારી એમ્પિયર. બોર્ડમાં ગયા વખતે પૂછાયો છે, ગયા બોર્ડમાં પ્રશ્ન અને વ્યાખ્યા અને ખાસ એકમને નામ વૈજ્ઞાનિકનું. એન્ડ્રે મારી એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં, કારણ કે વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રિસિટી બાબતમાં ઘણું બધું યોગદાન આપેલું છે, એના માનમાં એક એસઆઈ એકમ આપેલો છે. એ એસઆઈ એકમ એમ્પિયર તરીકે ઓળખાય. તો એમ્પિયરની વ્યાખ્યા શું ખરેખર, એમ્પિયર કેવી રીતે આપણે, તો એમ્પિયર આની વ્યાખ્યા આપણે જોવાની છે. તો કે વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં જો એક કુલમ, કારણ કે હવે 1 સેકન્ડ t બરાબર શું મૂકવાનું છે અહીંયા, 1 સેકન્ડ અને q બરાબર 1 કુલમ, એટલે 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો પસાર થતો હોય તો તેને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહે છે. તો સિમ્પલ વાત થઈ ગઈ અહીંયા કે 1 એમ્પિયર બરાબર થશે 1 કુલમ્બ ના છેદમાં 1 સેકન્ડ. આ રીતે 1 કુલમ્બ ના છેદમાં 1 સેકન્ડ બરાબર થાય 1 એમ્પિયર. તો એમ્પિયર છે એનો એસઆઈ એકમ છે, કોનો, વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ. ફરી પાછું કહી દઉં અહીંયા, એમ્પિયર સંજ્ઞા છે કેપિટલ A. આ રીતે. હવે અહીંયા બીજી વસ્તુ એ જોવાની છે કે એમ્પિયરનો એસઆઈ એકમ મળી ગયો, આપણે બધી કમ્પ્લીટ થઈ ગયું. પણ જેમ આપણે ખબર છે કે ભાઈ એસઆઈ એકમ સિવાયના પણ અન્ય એકમો માપન માટેના હોય છે. જેમ કે આપણે મીટર, કિલોમીટર, સેન્ટીમીટર એવા એકમો લઈએ છીએ, તો એમાં મીટર છે એસઆઈ એકમ છે. બાકીના બધા છે આપણે રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લેતા એકમો છે. એવી રીતે એમ્પિયરના સંદર્ભમાં પણ અન્ય 2 પ્રકારના એકમો છે. એકમ એમાં એક છે એમ્પિયર, એક છે મિલી એમ્પિયર અને એક છે માઇક્રો એમ્પિયર. હવે એમ્પિયર, તો હવે આનું કન્વર્ઝેશન સમજવાનું છે, કારણ કે એમસીક્યુ માં ક્યાં ખાલી જગ્યામાં પૂછાય છે, તમને પૂછી નાખે ભાઈ 1 એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર, 1 એમ્પિયર બરાબર કેટલા માઇક્રો એમ્પિયર, 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર. આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો પણ એક જ કોષ્ટકમાં આપણે સમજી લઈએ. તો કે 1 એમ્પિયર બરાબર થાય 10⁻³ મિલી એમ્પિયર, એટલે કે 1000 મિલી એમ્પિયર. 1000 ના બદલે આપણે 10⁻³ મૂકીએ અને 10⁶ માઇક્રો એમ્પિયર. હવે સીધું સાદું ઉદાહરણ કોની યાર કમ્પેરિઝન થાય, તો કે આપણે જો કિલોગ્રામ, ગ્રામ અને મિલીગ્રામ. 1 કિલોગ્રામ બરાબર થાય 1000 ગ્રામ અને 1 ગ્રામ બરાબર થાય 1000 મિલીગ્રામ. તો 1000 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય, તો 1000 ગુણ્યા 1000 થાય ખરેખર તો, એટલે કુલ કેટલા શૂન્ય થઈ જાય અહીંયા, આ 3 અને 1 ને કાઢી નાખ્યા ભાઈ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને અહીંયા આ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, એટલે 10 લાખ મિલીગ્રામ થયા. તો એવી જ રીતે અહીંયા કન્વર્ઝેશન સમજવાનું છે કે ભાઈ 1 એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર, એટલે 1000 થયા. અહીંયા 10 લાખ એટલે 10⁶ માઇક્રો એમ્પિયર થઈ ગયા. હવે ધારો કે તમને એમ પૂછે કે 1 મિલી એમ્પિયર બરાબર કેટલા માઇક્રો એમ્પિયર, તો પાછા 1000 એડ થાય અહીંયા, એટલે અહીંયા થઈ ગઈ 10⁻³ માઇક્રો એમ્પિયર. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ માઇક્રો એમ્પિયર.
હવે જરા ઊંધું કહી કે 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર? તો આ નાનો એકમ છે, આ મોટો એકમ છે. મોટો એકમ છે 1000 ગણો, આના કરતા 1000 ગણો મોટો એકમ છે, એટલે અહીંયા થઈ જશે 10 ની -3 મિલી એમ્પિયર, 0.001. ત્યારે અહીંયા આવશે 10 ની -6 એમ્પિયર, કારણ કે તો 10 લાખ ગણો મોટો એકમ છે માઇક્રો એમ્પિયર કરતા. તો એ સિવાય ધારો કે તમને હજી પણ આગળ આમાં પૂછે કે 1 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર? તો થાય 10 ની -3 એમ્પિયર. તો સીધી સાદી વાત છે, તમને અલગ અલગ પ્રકારના પ્રશ્નોમાં પૂછાય તો બધી જ વસ્તુ આમાં આવી ગઈ. તમને કોઈ પણ વસ્તુ પૂછવી હોય છે ને, એટલે આમાં કઈ હવે નવીન છે નહીં. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે વિદ્યુત પ્રવાહ ભણ્યા અત્યારે, અને વ્યવસ્થિત એક એક મુદ્દાને ક્લિયર કર્યો આપણે. વિદ્યુત પ્રવાહ, એમ્પિયરની વ્યાખ્યા કેવી રીતે, એમ્પિયર એસઆઈ એકમ છે કેવી રીતે ખબર પડી. હજી એક લાસ્ટમાં તમને આમાં નાનકડો મુદ્દો એક બાકી એ ખાલી કે વિદ્યુત પ્રવાહના માપન માટે કયા પ્રકારના સાધનનો ઉપયોગ થાય. તો એમાં તમને ખબર હોવી જોઈએ વિદ્યુત પ્રવાહના માપન માટે એ મીટર. ખાસ યાદ રાખજો, આ એમસીક્યુ માં આવા જ પ્રશ્નો હોય છે, ખાસ ખાલી જગ્યાઓમાં, કે જે તમને કદાચ એવું લાગે કે આવું સર ઈઝી થોડુંક પૂછે, પણ હકીકતમાં આવું જ પૂછવામાં આવે. વિદ્યુત પ્રવાહના માપન માટે એ મીટર નામના સાધનનો ઉપયોગ થાય. ઓકે, તો અહીંયા આપણે આ એટલા સુધી ટોપિક રાખવાનું છે. આગળ પાછા નવા ટોપિકથી શરૂઆત કરવાના છે. આજે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ. બાકી વ્યવસ્થિત તૈયારી કરતા રહ્યો, અને જલ્દી તમારું વેકેશન ખુલવાનું છે હવે, એટલે વ્યવસ્થિત તૈયારીઓ ધમધોકાર ચાલુ રાખજો. ઓકે.